હાલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં થશો. આજે આપણે આવી ગયા છીએ જગન્નાથ મંદિર જે આપણે ગુજરાતમાં બીજા નંબરની ભાવનગરમાં રથયાત્રા નીકળે છે. તેની રથયાત્રાની તૈયારી કેવી છે, આગળ કેવી તૈયારી છે. સરસ મજાની 1000 ઉપર ધજાઓ તૈયાર કરવામાં આવી છે અને શ્રી જગન્નાથ દેવ અને આપણે બલભદ્ર અને બેન સુભદ્રા સરસ મજાની રથયાત્રા આગળ ભાવનગર સિટીમાં નીકળશે. પોલીસ બંદોબસ્ત છે, આર્મી સેન્ટર છે, તમે જોઈ શકો છો. આર્મી પણ બોલાવવામાં આવી છે, સ્ટાફ છે અને સરસ મજાની રથયાત્રા હાથીની પણ તૈયારી કરવામાં આવશે. અને ભાવનગર નગરસેવકો દ્વારા સરસ મજાની શ્રદ્ધાળુ ભાઈઓ પ્રેમો દ્વારા સરસ મજાની રથયાત્રા નીકળવાની છે. તો કેવી તૈયારી છે તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આગળ તમને કેવી તૈયારી છે એ બધું બતાવશું. અને તમને પહેલાં તો પોલીસ સ્ટાફ બતાવી, પોલીસ બંદોબસ્ત છે, આર્મી સ્ટાફ પણ આવી ગયો છે. સરસ મજાનો બંદોબસ્ત બતાવી. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને પછી તમને દર્શન પણ કરાવશું. પોલીસ સ્ટાફ તમે જોઈ શકો છો, આર્મી સ્ટાફ પણ જોઈ શકો છો. અહીંથી આપણે બંધ પોલીસ સ્ટાફ છે, આર્મી સ્ટાફ છે. તમને આમ આગળ બતાવીએ તો પોલીસ સ્ટાફના વાહનો છે અને બધાને પોતપોતાની ડ્યુટી આપવામાં આવે છે. અલગ સર્કલે સરસ મજાની ભાવનગર રથયાત્રાની તૈયારી છે. અને પહેલાં તમે બંદોબસ્ત જોઈને જોઈ શકો છો કે ભાવનગરમાં ગુજરાતમાં બીજા નંબરની રથયાત્રા કેવી છે. તમને આગળ પોલીસ સ્ટાફનો બંદોબસ્ત બતાવીશું, માતાજી દર્શન કરાવશું જગન્નાથના. અને સરસ મજાના ધજારોપાણ અને જે એક ટનમાં કહેવામાં આવે છે કે ટનમાં પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે. તેનું પ્રસાદીની કેવી રીતે તૈયારી છે તમને બધું બતાવીશું. તો પહેલાં તો તમને સીન બતાવી દઈ પોલીસ સ્ટાફનો. चलेंगे साथ में गैस को वो बॉडी प्रोटेक्ट आज सेक्शन તમને બતાવી દો પોલીસ સ્ટાફ જે પેટ્રોલિંગ માટે આગળ રૂટમાં પ્રચાર કરવા માટે જાય છે. અલગ પેટ્રોલિંગ કરે છે, અલગ રૂટમાં તમને બતાવી દો. હા, પોલીસ સ્ટાફ છે આપણે આગળ રૂટમાં પેટ્રોલિંગ માટે નીકળ્યું છે. પોલીસ બંદોબસ્ત માટે, રથયાત્રા માટે કેટલું બંદોબસ્ત છે તમને આગળ બધું બતાવીશું. આ છે આપણો પોલીસ સ્ટાફનો બંદોબસ્ત. હાલો મિત્રો, આપણે રથયાત્રામાં સરસ મજાની જગન્નાથની યાત્રા, જગન્નાથની મંદિરે સરસ મજાની આરતી ચાલુ છે. તો આરતીના તમને દર્શન કરાવી, આરતીના દર્શન કરીને આગળ તમને બતાવીશું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હાલો મિત્રો, જય માતાજી. આપણે સરસ મજાની જગન્નાથની રથયાત્રાની દર્શન કરીને, આરતીના દર્શન કરીને આવી ગયા છે. રથ
જે રથની તૈયારી કરવામાં આવે છે. કાલે જે સરસ મજાની રથયાત્રા નીકળવાની છે જગન્નાથની તૈયારી ચાલુ છે. તો બધા મિત્રો રથમાં દર્શન કરી લેજો અને સરસ મજાની રથયાત્રા દર્શન કરાવી રથની કેવી તૈયારી કરે છે. આ બધી તૈયારી ચાલુ છે, બધું વેઇટિંગ ચાલુ છે, જોઈ શકો છો. ચાલુ કરી દેવામાં આવ્યું છે. તો હાલો મિત્રો સરસ મજાના રથની તૈયારી કરે છે. જય જગન્નાથ ભાવનગર રથ ભાવનગરમાં બીજા નંબરની રથયાત્રા છે. તો કે પોલીસ સ્ટાફ તમે જોઈ શકો છો. તો હાલો મિત્રો હવે પ્રસાદીનું વિતરણ કેવી રીતે છે, પ્રસાદી કેવી રીતે તૈયાર કરે છે તેમને બધું મિત્રો બતાવીશું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. સરસ મજાના જગન્નાથના દર્શન કરાવ્યા, ભવાનેશ્વર મહાદેવના દર્શન કરાવી, શક્તિ આદ્યશક્તિ અંબામાના સ્વરૂપમાં જે સરસ મજાનું મંદિર છે તેના પણ દર્શન કરાવી. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તમે જોઈ શકો છો સરસ મજાના મહાદેવના દર્શન કરવાના છે. તો રથયાત્રાની ફૂલ તૈયારી છે, તમે જોઈ શકો છો. ઓમ નમઃ શિવાય, સોમનાથ, મલ્લિકાર્જુન, મલાકેશ્વર સરસ મજાના મહાદેવને અલગ અલગ લિંગ દ્વારા તમને દર્શન કરવામાં આવે છે. તો બધા મિત્રો દર્શન કરી લેજો, મહાદેવના દર્શન કરી લેજો. સરસ મજાના દર્શન કર્યા. હવે આપણે આદ્યશક્તિ માતાજીના દર્શન કરાવી. બધા મિત્રો અંબે માતાજીના દર્શન કરાવી, આદ્યશક્તિ માના તો સરસ મજાના દર્શન કરાવી. આ છે આપણા અંબાજી માતાજી, તમે જોઈ શકો છો. સુંદરી જે પૂજા પાઠ છે એ ચાલુ છે. દર્શન કરી લેજો બધા મિત્રો માતાજીના. સરસ મજાનું મંદિર છે. અને આગળ એક શિવલિંગ છે, શિવલિંગને પણ તમને દર્શન કરાવી. તમે જોઈ શકો છો મહાદેવનું શિવલિંગ છે. બધા મિત્રો અહીં પૂજા પાઠ કરવા આવે છે. સરસ મજાનું શિવલિંગ છે. સરસ મજાના મહાદેવ શિવલિંગના દર્શન કરી લેજો. બાજુમાં છે સરસ મજાનું મિની ગાર્ડન છે. ગાર્ડનના પણ તમને સરસ મજાના દર્શન કરાવી. જો આ છે આપણું ગાર્ડન પાછળના ભાગનું. અને અહીંથી મંદિરનો વ્યૂ કેવો છે તમે જોઈ શકો છો. સરસ મજાનો મંદિરનો વ્યૂ છે. તો હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આગળ આપણે પોલીસ સ્ટાફમાં બંદોબસ્તમાં પણ આગળ બતાવીશું. અલગ અલગ પેટ્રોલિંગ છે. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મળીએ આગળ. તો આપણે આવી ગયા છે જગન્નાથ મંદિરેથી ભવનાથ સરસ મજાની રથયાત્રા કાર્યાલય તમને બતાવી દે. સરસ મજાની તૈયારી છે અને સરસ દર્શન કરાવી તમને. આ છે આપણું રથયાત્રાનું કાર્યાલય, તમે જોઈ શકો છો. આ બધા સંગઠન મંત્રી બેઠા છે. રથયાત્રાનું કાર્યાલય છે અને સરસ મજાના દર્શન કરાવી દઈએ તમને. અહીંથી કાર્યાલયથી જ આપણે બધી શરૂઆત થાય છે સરસ મજાની. અને બધા મિત્રો દર્શન કરી લેજો. અને જે પ્રસાદીનું વિતરણ થાય છે તે અંદર વિતરણ થાય છે. અંદર પણ આપણે તૈયારી છે. અને રથયાત્રાની પ્રસાદીનું વિતરણ જો તૈયારીમાં હજી તો વાર છે, બપોર પછીનું કહેવામાં આવ્યું છે, એટલે આપણે રથયાત્રાની પ્રસાદીનું બતાવી ન શકીએ. સ્ટોક છે અંદર. તો હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને આગળ બતાવીશું. તો પેટ્રોલિંગ ચલાવવું ચાલુ છે. આપણે ભાવનગર પોલીસ દ્વારા પેટ્રોલિંગની ગાડી ચાલુ છે, તમને આગળ બતાવી દઉં. આ છે આપણે પોલીસ સ્ટાફની ગાડીઓ પેટ્રોલિંગ ચાલુ છે રથયાત્રાની બંદોબસ્ત માટે સ્પેશિયલ. આપણે આગળ બંદોબસ્ત તમને બતાવીશું કેવી સરસ તૈયારી છે રથયાત્રાની. બધી ગાડીઓ છે અને આગળ ગાડી પણ આવી શકે છે. તમે જોઈ શકો છો આગળ કેટલું પેટ્રોલિંગ ચાલુ છે. બધું રથયાત્રાની તૈયારી છે. ફૂલ બંદોબસ્ત આર્મી સ્ટાફ સાથે પોલીસ સ્ટાફ, એસપી, ડીએસપી તમામ પોલીસ કર્મચારી અહીંયા હાજર છે પેટ્રોલિંગ એલાઉન્સમાં. તો કેટલી તૈયારી છે તો બધા મિત્રો એક કમેન્ટ કરજો. રથયાત્રાની તૈયારી કેવી છે એક કમેન્ટ કરી દેજો, તમને આગળ બતાવશું. આ છે આપણું તૈયારીમાં ફૂલ સ્ટાફ સાથે. જો આપણે આવી ગયા છીએ 12 નંબર બસ સ્ટેન્ડે. જે આપણે રથયાત્રાનો જે હોલ્ડ કરવામાં આવે છે જય જગન્નાથનો સરસ મજાનો જે 12 નંબરના બસ સ્ટેન્ડે આવી ગયા છીએ. 12 નંબર બસ સ્ટેન્ડે રથયાત્રાનો હોલ્ડ કરવામાં આવે છે સરસ મજાનો. એની તૈયારી કેવી છે તમને બતાવી દઉં. તો આ છે આપણે રથયાત્રાની 12 નંબરના બસ સ્ટેન્ડનો તૈયારી. અને હજી બધી તૈયારી ચાલુ જ છે, હજી શરૂઆત છે અહીંયા બધી. અને તૈયારી આગળ ચાલુ છે. અને અહીંયા જ તે આપણે જગન્નાથના રથયાત્રાનો હોલ્ડ કરવામાં આવે છે. પ્રસાદી વિતરણ કરવામાં આવે છે અને અલગ મેળા જેવો માહોલ હોય છે અને સરસ મજાનો માહોલ હોય છે. તો હાલો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો જ લાગ્યો હોય તો એક વિડીયોને લાઇક કરી નાખજો
અને શેર કરજો અને જય જગન્નાથ નામની એક કમેન્ટ કરજો. અને સરસ મજાનો અમારો બીજો બ્લોગ આવશે રથયાત્રાનો, તો રથયાત્રાનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં બધા મિત્ર. તો હાલો મળવી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય જગન્નાથ, જય માતાજી, બાય બાય.